વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સાઇનેજ બોર્ડ લગાવવામાં આવશે। નોન વેડિંગ ઝોનની જગ્યા ઉપર સાઇનેજ બોર્ડ લગાવવામાં આવશે। 1.18 કરોડના ખર્ચે બોર્ડ લગાવવામાં આવશે, જ્યાં લારી કે ફૂડ ટ્રક ધંધો નહીં કરી શકે। જગ્યા જાહેર કર્યા પહેલા જ આ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ટ્રાફિક ન થાય તે માટે બોર્ડ લગાવવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। અમદાવાદમાં સાઇનેજ બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જગ્યા જાહેર કર્યા પહેલા જ આ નિર્ણય કરવામાં આવ્યો છે। ટ્રાફિક ન થાય તે માટે બોર્ડ લગાવવામાં આવશે। ત્યારે અમદાવાદમાં સાઇનેજ બોર્ડ લગાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં નોન વેડિંગ ઝોનની જગ્યા ઉપર આ બોર્ડ લગાવવામાં આવશે। 1.18 કરોડના ખર્ચે આ બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં લારી કે ફૂડ ટ્રક ધંધો નહીં કરી શકે। ઉલ્લેખનીય છે કે જગ્યા જાહેર નથી કરવામાં આવી। જગ્યા જાહેર કર્યા પહેલા જ આ નિર્ણય કરવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું આ અંગેનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે ટ્રાફિક ન થાય તે માટે સાઇનેજ બોર્ડ લગાવવામાં આવશે। તો મહત્વના સમાચાર જે અમદાવાદમાં સાઇનેજ બોર્ડ લગાવવા અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે, ત્યારે નોન વેડિંગ ઝોનની જગ્યા ઉપર સાઇનેજ બોર્ડ લગાવવામાં આવશે। 1.18 કરોડના ખર્ચે આ બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં મહત્વની એ વાત છે, જ્યાં જગ્યા જાહેર કરવામાં નથી આવી। જગ્યા જાહેર કર્યા પહેલા જ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે। જગ્યાએ સાઇનિંગ દાખલા તરીકે ઝીબ્રા ક્રોસિંગ હોય, તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સોસાયટીની બાજુના નજીક અથવા તો મુખ્ય રોડ ઉપર જ્યાં આગળ પાર્કિંગ માટે પણ જગ્યાઓ આપેલી છે, તે જગ્યાઓ સિટીની અંદર સારા સાઇનબોર્ડ લાગે એટલા માટે આપણે વાત કરીએ કે આનું કામ આજની સ્ટેન્ડિંગની અંદર આ મંજૂર કરવામાં આવેલું છે। નો વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ત્યાં આગળ હાલ જે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે એ ટ્રાફિકની સમસ્યા થાય નહીં જે વિસ્તારની અંદર, તેના માટે ત્યાં આગળ આ બોર્ડ સાઇનેજ લગાવવામાં આવશે। અલગ જગ્યાએ સાઇનિંગ દાખલા તરીકે ઝીબ્રા ક્રોસિંગ હોય, તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સોસાયટીની બાજુના નજીક અથવા તો મુખ્ય રોડ ઉપર જ્યાં આગળ પાર્કિંગ માટે પણ જગ્યાઓ આપેલી છે, તે જગ્યાઓ સિટીની અંદર સારા સાઇનબોર્ડ લાગે એટલા માટે આપણે વાત કરીએ કે આનું કામ આજની સ્ટેન્ડિંગની અંદર આ મંજૂર કરવામાં આવેલું છે। નો વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ત્યાં આગળ હાલ જે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય એ ટ્રાફિકની સમસ્યા થાય નહીં જે વિસ્તારની અંદર, તેના માટે ત્યાં આગળ આ બોર્ડ સાઇનેજ લગાવવામાં આવશે। અલગ જગ્યાએ સાઇનિંગ દાખલા તરીકે ઝીબ્રા ક્રોસિંગ હોય, તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સોસાયટીની બાજુના નજીક